હાય ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો આપણા ઉઠીને મેં મતલબ ફ્રેશ થઈ ગઈ છું. ફ્રેશ થઈને હવે થોડી સાફ સફાઈ કરી લઉં અને પછી ચા નાસ્તાનું કરું, કેમ કે હજુ સુધી આવ્યા નહીં. તો આવે એટલે પહેલાં તો મેં ચા મતલબ થોડા વાસણ છે એ ક્લીન કરી નાખું. એ ક્લીન કરીને પછી ચા બનાવી દઉં તાકી ચા નાસ્તો કરી લઈએ. તો બન્યા રહીજો બ્લોગની અંદર. તો આજે આજે થોડી ઠંડી ઓછી છે તો મજા આવશે આજે વિડીયો ઉતારવાની, કેમ કે પહેલા દિવસ તો બહુ ઠંડી લાગતી હતી. તો ચલો, ભાજી તો મળી ગઈ છે પણ નકરી માટીવાળી છે, એટલી બધી માટીવાળી છે કે ના પૂછે નહીં વાત. વજન કિલો લઈને આવ્યા છે, કિલો તો નહીં હોય, અડધું તો માટી જ ભરેલી હશે, એટલી બધી માટી ભરી ગઈ છે. એટલો કંટાળો આવે છે ને, ભાજીનો હવાજ તો થાય પણ આ વસ્તુ એક ખોટી છે. પહેલા દિવસ લઈને આવેલા તો એટલી ક્લીન હતી ને વસ્તુ જ, અંદર એટલું બી એ નહોતું ના, તો આખી માટી ભરેલી છે, આખી માટી ભરેલી છે. હવે ફોલતા નાખી દમાવશે. તો ફટાફટ ભાજી ફોલ નાખું, પછી ચિકનનો થોડો ઉકારો કરી નાખું કટ કરીને અને થોડું રવા દઉં, કેમ કે આપણે સવારમાં નાસ્તો કર્યો છે, હેવી નાસ્તો કર્યો છે. એના હિસાબથી હમણાં એવું છે કે ભાજી થોડીક જ બનાવું અને બીજી થેપલા માટે હું રવા દઉં અને આ ફટાફટ ફોલ નાખું. ફોલીને ચિકનને કરી નાખું ને પછી વઘારીને પછી ફટાફટ રોટલી કરી નાખું. તો બને રહેજો બ્લોગની અંદર. તો આજે તો થોડીક વાતો બી કરીશું, તો બને રહેજો. તો હવે ભાજી બનાવી દઉં. વાસણ જોડે હતા તો એક વાર શાકનો થોડોક ઉકારો થોડું બાફી દીધું અને એને ફટાફટ મેં બાફા એક મૂકી દીધું. તો એકવાર જે વાસણ હતા એ ફટાફટ ધોઈ નાખ્યા. ભાજી ફોલીને ભાજી કતરીને એ કરી નાખી, એને ધોઈ નાખી અને ભાજી વઘાર દઉં. ભાજી વઘારીને થોડી વાર રહીને રોટલી કરી દઉં. પછી અગાડીનો રૂમ સાફ કરી નાખું, કેમ કે આ ભાજીનો કચરો ને એ બધું પડી રહ્યું છે. તો પછી એ બધું ક્લીન કરી નાખું, પછી પોતું મારી અને ચાદરને એવું બોરી દઉં, કેમ કે ધોવા કાઢી છે, પેલી ચેન્જ કરી નાખી છે. તો હવે આજે થોડી ઠંડક ઓછી છે તો આજે બોર દઈશ, કાલે ધોઈશ, કેમ કે મેલ બધો કટ થઈ જાય એના લીધે મેં આજે આવડા બોર દઉં છું. બોરીને પછી કાલે ધોઈશ. તો ચલો ફટાફટ ભાજી વઘાર દઉં. તો ભાજીવાળું શાક વઘાર દીધું છે. હવે મેં ફટાફટ લોટ બાંધો પછી જ કરું, કેમ કે હાથ સાફ છે ત્યાં સુધી મેં ફટાફટ આ ખાવાનું બનાવી દઉં અને પછી ખાવાનું બનાવીને પછી મેં બધું ક્લીન કરી નાખું ને પછી શાંતિથી બેસું તો એ આગળ પડશે. તો મને એવું છે પહેલાં લોટ બાંધીને એક પર સાઈડ પર કરી દઉં, પછી બધું ક્લીન કરી નાખું આ થાય ત્યાં સુધી. તો બસ લોટ બાંધું. તો ફટાફટ લોટ બાંધીને રોટલી કરી નાખું. ને આ બ્લોગ સાથે તો જમવાનું બની ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ બધું ક્લીન કરી નાખું, ક્લીન કરીને ઝાડુ મારી દઉં. તો બસ હવે બધું ક્લીન કરી નાખ્યું છે. હવે થોડી વાર બેસું તો બસ સાંજે બ્લોગ કન્ટિન્યુ કરશું. તો બની રહેજો સાંજ સુધી. તો આજનો દિવસ બી કંઈ ભલે ગયો ખબર જ નહીં પડી. હવે સાંજ થાય છે, મતલબ હમણાં સાંજ થાય છે. તો મને એવું હતું કે મેં વિડીયો એડિટ કરું, પણ લેપટોપની અંદર મને છે ને એડિટ કરવામાં થોડી પ્રોબ્લેમ થાય છે. મને લેપટોપની અંદર એટલું બધું ફાવતું નહીં. લેપટોપ ફાવે છે પણ એડિટ કરતાં નહીં ફાવતું, કેમ કે લેપટોપની અંદર અમુક એવા નાના એ હોય છે ને, તો મને એ થોડુંક મારા માટે થોડું ડિફિકલ્ટ છે. ફોનની અંદર તો મેં આરામથી કરી લઉં છું. તો મને લેપટોપનું શીખવું છે. હવે લેપટોપ પર શીખી જાઉં પછી મતલબ એના પરથી પછી નાખીશ વિડીયો. અને આજના દિવસની અંદર તો એવું જ કહું ને કે આજે તો થાક ભર્યો દિવસ રહ્યો એવું સમજો, કેમ કે સવારે છે ને સવારમાં બધું લેટ થઈ ગયેલું. લેટ એટલે વહેલા તો ઉઠી ગઈ પણ તો પણ સવારમાં લેટ થઈ ગયેલું. કામ કરતાં કઈ પહેલે ટાઈમ જાય છે ખબર જ નહીં પડતી. ટાઈમનો કોઈ એ નહીં હોતો. અને હવે તો શિયાળો ચાલુ થઈ ગયો ને એટલે સમજી લો કે તમે નાઇટ લોંગ હોય છે અને દિવસ તો એવો ટૂંકો હોય છે ને કે કયા પહેલે 11 વાગ્યા, કયા ટાઈમ 12 વાગ્યા, કયા ટાઈમ 1 વાગ્યો, કશું ખબર નહીં પડતી. તો કયા ટાઈમ પર આ વસ્તુ થાય છે તો બિલકુલ બી અંદાજો નહીં આવતો કે ટાઈમિંગ કયા હિસાબથી ચાલે છે. અને બીજું એ કે સવારની અંદર ભાજી ફોલતા અંદર એટલી ગંદકી હતી ને, મેં એટલી બધી ગંદકી મેં કીધું આ શું છે. સાચું કહું ને તો મેં છે ને મેં મારા મમ્મીના ત્યાં હતી ને તો મેં બિલકુલ કામ નથી કરતી, બિલકુલ મને ના ખાવા બનાવવાનું આવડતેલું ના મને કોઈ વસ્તુ કમ્પ્લીટલી આવડતેલી. ખાવાનું તો તમે વિચાર નહીં કરો કે મેં એટલું ખરાબ બનાવતેલી ને, હમણાં બી બનાવું છું ખરાબ જ એવું બનાવું છું, એવું સમજો. ખરાબ મીન્સ કે મને છે ને ચિકનથી લઈને બધી વસ્તુઓ બનાવતો આવડશે ને, એ બી એકથી એક તે બનાવતું આવડતું હશે. પણ જો તમે શાકભાજીનું કહો ને તો મેં શાકભાજી તો એવું સમજો કે મને કશી વસ્તુ આવડતી નહીં. મેં ધીરે ધીરે બધી વસ્તુઓ શીખી. કોઈક વાર નહીં આવડતું તો મેં મારા મમ્મીને ફોન કરું, નહીં તો મારી બેનને ફોન કરું કે આ કેવી રીતે થાય, આ કેવી રીતે થાય.
તો મારે અમુક વસ્તુ આવું થાય છે. એટલે અમુક વસ્તુઓ અત્યારે તો મેં બધું શીખી ગઈ છું, ધીરે ધીરે બધું શીખું જ છું. હવે મેં પહેલાં કોઈ દિવસ ભાજી નહીં બનાવી, કોઈ દિવસ બટાકાની સબ્જી નહીં બનાવી, કોઈ દિવસ કોઈ સબ્જી નહીં બનાવી. એવું સમજો કે મેં છે ને કશું નહીં ખાધું હોય. એટલે ખાતેલી નથી ખાતી એવું બી નહીં, મેં ખાતેલી પણ મેં કેવું તીખું મારાથી નથી ખવાતું. હમણાં તો મેં તીખું ખાતી હશું, બાકી તો મેં પહેલાં એવું ખાતી નથી. એટલે મને છે ને જે ખાધું છે ને એ જ બનાવતો આવડે, એના સિવાય બીજું કશું બનાવતો આવડતું નહોતું. પછી ધીરે ધીરે કોઈક વાર તો બટાકાની સબ્જી બનાવી હશે તો બટાકા કાચા રહી ગયા. પછી કોઈક વાર રોટલી, જો કે રોટલી નોર્મલી ગોલ બને એ તો ચલો ગોલ તો અમુક જણ. તો મને એવું હતું કે હું મારા વિશે હજુ લાંબી વાતો કરું, પણ બી વ્લોગ બહુ લાંબો થઈ જશે અને પછી એડિટિંગમાં થોડી પ્રોબ્લેમ થાય છે. તો એના લીધે મેં વિડીયો અહીંયા જ, મતલબ આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરું છું. ને બીજી વસ્તુ કે જો તમને મને એવું છે કે હવે મેં મારા વિશે બધી વસ્તુઓ તમને કહું, જે મારી લાઈફની અંદર જે વીતી ગઈ છે વસ્તુઓ મેં તમારી જોડે શેર કરું. તો બન્યા રહેજો વ્લોગની અંદર, એન્ડ સુધી જોજો. હવેથી સ્કીપ ના કરતા વિડીયોને, એન્ડ સુધી જોજો તો તમને મારી આદતો ખબર પડશે કે ભાઈ કેવી હતી અને હમણાં કેટલી સુધરી ગઈ છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો બ્લોગને એન્ડ સુધી જોજો. તો બાય બાય, ટેક કેર, મળીએ આવતીકાલે.